હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે આપણે ચેપ્ટર નંબર 8ની અંદર એક બીજો પ્રશ્ન જોઈશું, ચુંબકીય ગુણધર્મો અથવા એને કહેવાય મેગ્નેટિક પ્રોપર્ટીઝ. હવે મિત્રો, તમે ચેપ્ટર નંબર 1માં ભણી ગયા છો અનુચુંબકીય, પ્રતિચુંબકીય અને ફેરોમેગ્નેટિક અથવા લો ચુંબકત્વ. આ જ બધી બાબતોને ધ્યાનમાં રાખવાનું. આ જ ટોપિક ચેપ્ટર નંબર 9માં પણ ભણવાનો છે. તો આમાં જો સારી રીતે આવડશે તો ચેપ્ટર નંબર 9માં ઇઝીલી તમે આ ટોપિક સમજી શકશો. હવે કોઈ એક પદાર્થ છે, કોઈ એક આ પદાર્થ છે, એના ઉપર તમે ચુંબકીય ક્ષેત્ર એટલે નજીકમાં ચુંબક લઈ જાઓ છો, તો એના ઉપર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે બે પ્રકારની વર્તણૂક જોવા મળે. પદાર્થ પર જ્યારે તમે ચુંબકીય ક્ષેત્ર લાગુ પડો છો એટલે કે નજીકમાં ચુંબક લઈ જાઓ છો તો બે પ્રકારની વર્તણૂક જોવા મળે. પહેલી, એક પ્રતિચુંબકત્વ જોવા મળે અથવા બીજો શબ્દ છે અનુચુંબકત્વ. સાહેબ, આ અનુચુંબકત્વ એટલે શું અને પ્રતિચુંબકત્વ એટલે શું? તો અનુચુંબકત્વ એટલે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય. ક્વેશ્ચન થાય, સાહેબ અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે શું? તો એકલા ઇલેક્ટ્રોન. એકલા એટલે પેરમાં ના હોય, જોડીમાં ના હોય. ધારો કે એક ઉદાહરણ લઉં તમારી જોડે, તો આ પી કક્ષક છે. આ પી કક્ષકની અંદર ધારો કે બે ઇલેક્ટ્રોન આમ છે, એક આમ છે અને એક આમ છે. તો આમાં એકલા ઇલેક્ટ્રોન, અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થાય? તો બે થાય. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન બે થાય, એકલા છે એટલે એને અનુચુંબકીય કહેવાય. ક્લિયર? મગજમાં બેસી ગયું હશે. અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય, પણ બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય, ધારો કે આ રીતે હોય, તો આમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, બધા ઇલેક્ટ્રોન પેરમાં છે, તો એને પ્રતિચુંબકીય કહેવાય. એટલે હું શબ્દ તમને સમજાવી દઉં છું. આ શબ્દને કહીશું આપણે પ્રતિચુંબકીય. અનુચુંબકીય કોને કહેવાય? તો એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય, એક ઓછામાં ઓછો એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય. આનો ગુણધર્મ અનુચુંબકીય કહેવાય. અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, આને કહેવાય અયુગ્મિત ઇલેક્ટ્રોન. સમજો, મગજમાં ઉતારી દેજો. એટલે આનો ગુણધર્મ અનુચુંબકીય છે. આમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. યુગ્મિત ઇલેક્ટ્રોન આવે તો એને કહેવાય પ્રતિચુંબકીય. એટલે એક વસ્તુ તમને ખબર પડી ગઈ, કોઈ પણ પદાર્થ પર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો બે પ્રકારની વર્તણૂક જોવા મળે. કાં તો એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, કાં તો ઇલેક્ટ્રોન યુગ્મિત હોય. અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો યાદ રાખવાનો, એકલા અયુગ્મિત અનુચુંબકીય. પણ જો બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય, બધા જ બે હોય તો બે યુગ્મિત હોય, તો એને કહેવાય પ્રતિચુંબકત્વ. હવે પ્રતિચુંબકત્વ છે એટલે બધા પેરમાં છે, એટલે એ ચુંબકીય ક્ષેત્રની એના ઉપર કોઈ અસર ના થાય, એટલે ચુંબકીય ક્ષેત્ર તરફ અપા કરશે. તો યાદ રાખજો, અતિચુંબકીય પદાર્થો લાગુ પાડેલા ચુંબકીય ક્ષેત્ર દ્વારા અપા કરશાય. પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એકલા, તો એ અનુચુંબકીય પદાર્થો લાગુ પાડેલા ચુંબકીય ક્ષેત્ર સામે આકર્ષાય. તો એક વસ્તુ ફિક્સ થઈ ગઈ, પ્રતિચુંબકીયમાં બધા પેરમાં છે એટલે એ ચુંબકીય ક્ષેત્ર તરફ અપા કરશે. જ્યારે અનુચુંબકીયમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે લાગુ પાડેલા ક્ષેત્રમાં તે આકર્ષાય. હવે એક નવો શબ્દ આવે, લોહ ચુંબકત્વ. તો કોને કહેવાય? તો જે પદાર્થો
લાગુ પાડેલા ક્ષેત્ર દ્વારા પ્રબળ રીતે આકર્ષાય. શબ્દ સાંભળજો, લાગુ પાડેલા ક્ષેત્ર દ્વારા પ્રબળ રીતે આકર્ષાય તો તેને લોહ ચુંબકીય પદાર્થો કહે છે. એટલે આપણે 3 પદાર્થોની વાત કરી: અનુચુંબકીય, પ્રતિચુંબકીય અને લોહ ચુંબકીય. તો જો લાગુ પાડેલા ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાય તો અનુચુંબકીય, લાગુ પાડેલા ચુંબકીય ક્ષેત્ર પર અપાકર્ષે તો પ્રતિચુંબકીય, પણ લાગુ પાડેલા ચુંબકીય ક્ષેત્ર પર પ્રબળ રીતે આકર્ષાય તો એને કહેવામાં આવે છે લોહ ચુંબકીય પદાર્થો. હવે લોહ ચુંબકીય પદાર્થ છે ને એ અનુચુંબકત્વ પદાર્થનું ચરમ સ્વરૂપ, એટલે અંતિમ સ્વરૂપ. એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન આકર્ષાય, અનુચુંબકીય પદાર્થો આકર્ષાય એના કરતાં લોહ ચુંબકીય પદાર્થો ખૂબ જ વધારે આકર્ષાય, એટલે એને કીધું છે એનું ચરમ સ્વરૂપ. ખૂબ જ વધારે પ્રમાણમાં આકર્ષાય એટલે એને કહેવામાં આવે છે ચરમ સ્વરૂપ. હવે મોટા ભાગના તમે સંક્રાંતિ આયનો લો એ અનુચુંબકીય, એ હું તમને સમજાવીશ. મોટા ભાગના જે પણ સંક્રાંતિ તત્વો છે એ બધા જ અનુચુંબકીય હોય છે. કેવા હોય છે? અનુચુંબકીય, એટલે કે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. અહીંયા લખીને બતાવું, અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે એને કહેવાય અનુચુંબકીય, અને આમાં યુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે એને કહેવાય પ્રતિચુંબકીય. બધા જ ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય, એક ઇલેક્ટ્રોન પણ અયુગ્મિત હોય તો અનુચુંબક. એટલે શબ્દ ધ્યાન રાખો, અનુચુંબકત્વ કોના કારણે હોય? તો મેં તમને કીધું અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે. એકલા પડ્યા છે 2 ઇલેક્ટ્રોન, તો અનુચુંબકત્વ કોના કારણે હોય છે? તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી. એટલે એક પણ એકલો ઇલેક્ટ્રોન હોય, 2 એકલા ઇલેક્ટ્રોન, 3 એકલા ઇલેક્ટ્રોન હોય એને અયુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય. અને અનુચુંબકત્વ અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે ઉત્પન્ન થાય છે, એટલે આ અનુચુંબકત્વ કહેવાય. હવે આ જે અનુચુંબકીય પદાર્થો હોય, અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, એ ચુંબકીય ચાક માત્રા ધરાવે. એનામાં કારણ કે ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાય છે એટલે એક શબ્દ યાદ રાખો, અનુચુંબકીય પદાર્થો જ ચુંબકીય ચાક માત્રા દર્શાવે, પ્રતિચુંબકીય પદાર્થો દર્શાવતા નથી. જે કોના કારણે હોય તો તમે લોકો ભણી ગયા છો, ભ્રમણ કોણીય વેગમાન ને કક્ષકીય કોણીય વેગમાન. ભ્રમણ એટલે પોતાની ધરી ઉપર ભ્રમણ કરે એ કોણીય વેગમાન, અને કક્ષીય કોણીય કક્ષકીય કોણીય વેગમાન એટલે કેન્દ્રની આજુબાજુમાં કક્ષામાં ભ્રમણ કરે એના કારણે કોણીય વેગમાન સાથે સંકળાયેલું હોય છે. તો ચુંબકીય ચાક માત્રા કેટલા કારણે સંકળાયેલી હોય છે? 2 કારણે. પોતાની ધરી ઉપર એને ભ્રમણીય કોણીય વેગમાન કહેવાય, અને કેન્દ્રની આસપાસ કક્ષામાં એને કહેવાય કક્ષકીય કોણીય વેગમાન અને ભ્રમણીય કોણીય વેગમાન. સમજાવું કે ખબર પડી ગઈ હશે? ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર ભરે છે એને ભ્રમણીય કહેવાય, એને ધરી ભ્રમણ કહેવાય, એટલે ભ્રમણીય કક્ષકીય કોણીય વેગમાન. અને કક્ષામાં ગોળ ગોળ ફરે એને કહેવાય કક્ષકીય કોણીય વેગમાન. હવે ચુંબકીય ચાક માત્રા શેના દ્વારા નક્કી થાય? તો અયુગ્મિત ઇલેક્ટ્રોન દ્વારા નક્કી થાય. મગજમાં ઘુસાડી દેજો. ચુંબકીય ચાક માત્રા કોને હોય? તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, કારણ કે એના સૂત્રમાં જ વ્યાખ્યામાં આવે છે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો ચુંબકીય ચાક માત્રાને શેના વડે શોધી શકાય? તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા દ્વારા નક્કી કરવામાં આવે છે. અને તેની ગણતરી કયું સૂત્ર? તો સૂત્રનું નામ આપ્યું ભ્રમણ માત્રા સૂત્ર. ભ્રમણ માત્ર સૂત્ર. અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે ચુંબકીય ચાક માત્રા નક્કી થાય. આવા સૂત્રને સૈદ્ધાંતિક રીતે ગણતરી કરવા માટેનું સૂત્ર એને ભ્રમણ માત્ર સૂત્ર કહે છે. અને એ ભ્રમણ માત્ર સૂત્ર કહીને મગજમાં 4 વખત 5 વખત તૈયાર કરી નાખજો. મ્યુ બરાબર રૂટ n into n plus 2 bm. યાદ રાખજો, n into n plus 2 bm વડે દર્શાવાય.
હું રાઉન્ડ મારી દઉં છું તો ભ્રમણ માત્ર સૂત્ર કયું છે? તો યાદ રાખજો મ્યુ બરાબર √n × n+2. હું તમને સૂત્રનું એપ્લિકેશન શીખવાડીશ હમણાં. n શું છે? તો n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે એકલા આમાં 2 હોય તો 2 લખવાના, 3 હોય તો 3 લખવાના. એ તમને ઇલેક્ટ્રોન ભરતા આવડશે એટલે ઓટોમેટિક આવડી જશે. n શું છે? તો મેં તમને કીધું અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. એકલા કેટલા ઇલેક્ટ્રોન છે? 2, તો મારે 2 લખવાના. જો 3 હોત તો 3 લખત. મ્યુ શું કહેવાય? આ મ્યુ શું છે? તો એને કહેવાય છે ચુંબકીય ચાક માત્રા. એટલે n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, મ્યુ એટલે ચુંબકીય ચાક માત્રા, અને આ ચુંબકીય ચાક માત્રાનો એકમ બીજું કંઈ નહીં, બોહર મેગ્નેટોન. બોહરનો B અને મેગ્નેટોનનો M. MCQમાં પૂછાય ચુંબકીય ચાક માત્રાનો એકમ કયો? તો બોર મેગ્નેટોન. એને સ્મોલમાં BM વડે દર્શાવવામાં આવે છે. હવે તમે વિચારો, જો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે, ધારો કે 2 મૂકું એની જગ્યાએ 3 મૂકું તો પણ વધી જશે આની કિંમત. તો જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તેમ ચુંબકીય ચાક માત્રા વધે છે. રિપીટ કરું છું, આ સ્ટેટમેન્ટ મગજમાં ઘુસાડજો. 1 મૂકું, ખાલી 1 મૂકું છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન ધારો કે 1 હોય તો 1 + 2, 2 ને 1 3, 3 એકા 3 તો √3 એટલે 1.73. ભણી ગયા છો તમે. 2 મૂકું એ હું તમને કહીશ તમને. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, ધારો કે 2 મૂકું તો 2 ને 2 4, 4 દુ 8, √8 એટલે 2.73. બરોબર, 2.83. 1.73 પછી 2.83. જો 3 મૂકું તો 3.87. 4 મૂકું 4.90. 5 મૂકું 5.92. તો એનો મતલબ જેમ n વધે છે તેમ ચુંબકીય ચાક માત્રા વધે છે. n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે. એટલે તમે લખશો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો ચુંબકીય ચાક માત્રા વધે છે. તો ચુંબકીય ચાક માત્રા શું દર્શાવે છે? તો અણુ, પરમાણુ અથવા આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. એટલે પરીક્ષામાં પૂછાય ચુંબકીય ચાક માત્રા શું દર્શાવે છે? તો ચુંબકીય ચાક માત્રા અણુ, પરમાણુ અથવા આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. તો અહીંયા તમે કેટલું ભણ્યા? તો 3 નામ ભણ્યા: અનુચુંબકીય ચુંબકત્વ, પ્રતિચુંબકત્વ અને લો ચુંબકત્વ. અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય, ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષે. અનુચુંબકીય અયુગ્મિત ઇલેક્ટ્રોન, એકલા ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાય. આવી ગયો. પ્રતિચુંબકત્વ, ચુંબકીય ક્ષેત્ર તરફ અપાકર્ષે. લો ચુંબકત્વ એટલે જે પદાર્થો ચુંબકીય ક્ષેત્ર તરફ અતિ પ્રબળતાથી આકર્ષાય એને લો ચુંબકત્વ કહેવાય. એ ચરમ સ્વરૂપ છે. મોટા ભાગના સંક્રાંતિ તત્વો અનુચુંબકીય હોય છે. અનુચુંબકત્વ અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીના કારણે ઉત્પન્ન થાય અને એના કારણે એક ચુંબકીય ચાક માત્રા હોય. ચુંબકીય ચાક માત્રા શોધવાનું સૂત્ર મ્યુ બરાબર √n × n+2 બોર મેગ્નેટોન. BM એનો એકમ છે ચુંબકીય ચાક માત્રાનો. મ્યુ એટલે ચુંબકીય ચાક માત્રા અને n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. n વધે છે તો મેં તમને કીધું એમ ચુંબકીય ચાક માત્રા વધે છે. એટલે કે n નું મૂલ્ય વધે, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો ચુંબકીય ચાક માત્રા વધે છે. તો ચુંબકીય ચાક માત્રા શું દર્શાવે છે? તો અણુ, પરમાણુ અથવા આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાનું સૂચન એ ચુંબકીય ચાક માત્રા દર્શાવે છે. તો મિત્રો પરફેક્ટલી ચુંબકીય ગુણધર્મો તમને આવડી ગયા છે. હવે હું તમને કેટલાક એક્ઝામ્પલ ચુંબકીય ચાક માત્રામાં સમજાવીશ. એ તમારા મગજમાં ક્લિયર થઈ જાય તો આ ટોપિક તમારો કમ્પ્લીટ થઈ જશે.